અયોધ્યાકાંડના મંગલાચરણમાં પહેલા શિવજીનું સ્મરણ કર્યું છે. બીજા મંત્રમાં રાજગાદી મળે એ ખબર નહીં, જેના ચહેરા ઉપર પ્રસન્નતા ન આવી અને વનવાસની કોઈ ગ્લાની ન પકડી. મુખાંબુજ શ્રી રઘુનંદનસ્ય મે સદાસ્તુ સા મંજુલ મંગલ પ્રદા, એવા રામની વંદના કરી. ત્રીજા મંત્રમાં નીલાંબુજ શ્યામલ કોમલાંગમ સીતા સમારોપિત વામ ભાગમ પાણૌ મહાસાયક ચારુ ચાપમ નમામિ રામમ રઘુવંશનાથમ. ત્રણ મંત્રોમાં અયોધ્યાકાંડનો આરંભ કર્યો અને પછી લોકબોલીમાં શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બર્ણવ રઘુબર બેમ. હનુમાન ચાલીસામાં જે પહેલો દોહો એ મૂળ અયોધ્યાકાંડના આરંભમાં પણ એ જો દાયક ફળજા. અયોધ્યાકાંડના આરંભમાં બહુ જ સમૃદ્ધિનું વર્ણન છે. જ્યારથી રામ પરણીને આવ્યા ત્યારે એટલી બધું સુખ અને સમૃદ્ધિ વધી કે ન પૂછો. અને અતિશય સુખ અને અતિશય સાહિબી, અતિશય વૈભવ, અતિશય વિલાસ એ દુઃખનું બીજારોપણ છે. બીજ વવાય છે. અત્યંત સુખ એ બીજનું રૂપ બીજારોપણ. અને તેથી રાજ મળવાને બદલે કઈ માએ વચન માંગ્યું કે 14 બરિસ રામ બનવાસી. ભગવાન રામ લક્ષ્મણ જાનકી 14 વર્ષનો ઉદાસીન વ્રત લઈને, તાપસ વેશ લઈને વનમાં માટે નીકળી ગયા. સુમંત ગંગા તટ સુધી વળાવવા ગયા. ત્યાંથી સુમંતને પાછા મોકલ્યા. એક રાત તમસાને કિનારે, બીજી રાત શૃંગવેરપુરમાં રહીને ભગવાન કેવટની નૌકામાં બેસીને પાર થયા. ગંગાને પહેલે પાર રાત રોકાયા. પછી ભરદ્વાજ ઋષિના આશ્રમમાં ગયા. પદયાત્રા છે. ભરદ્વાજજીને પૂછ્યું કે અમારે કઈ રસ્તે આગળ જવાનું. ઋષિઓનું માર્ગદર્શન મેળવે છે અને પદયાત્રા શરૂ છે. એમ કરતા કરતા વાલ્મીકીજીને ત્યાં ગયા અને વાલ્મીકીજીએ કહ્યું આપ ચિત્રકૂટમાં નિવાસ કરો. અને ભગવાન રામ લક્ષ્મણ જાનકી ચિત્રકૂટ. અને તલગાજરડી દ્રષ્ટિથી મારે કહેવું હોય તો બાલકાંડ એ ભગવંતની કથા છે, એમાં ભય પ્રગટ કૃપાલી. પરંતુ અયોધ્યાકાંડ એ પંથ કથા છે. યાત્રા યાત્રા પંથ કથા ખર આતપ પૌર્ણ, એ પંથની કથા છે. અરણ્યકાંડ સંતની કથા છે, જેમાં સંતનો મહિમા ગવાય, એ સંતની કથા. અને કિષ્કિંધાકાંડ એ કંથની. હનુમાનજીને પોતાનો કંથ મળ્યો, સ્વામી મળ્યો. સુગ્રીવને પણ પોતાનો માલિક મળ્યો, એ કંથ કથા છે. સુંદરકાંડ ગ્રંથ કથા છે. આખા રામાયણનો સાર
સુંદરકાંડને સ્વતંત્ર ગ્રંથમાં લોકોએ સ્વીકારી લીધો છે. અને સુંદરકાંડ ગીતા પ્રેસે બહુ મોટું કામ કર્યું. સુંદરકાંડ એ ગ્રંથ કાંડ છે. કિષ્કિંધા કાંડ એ કંથકાંડ, સુંદરકાંડ એ ગ્રંથકાંડ, લંકા કાંડ એ સંઘર્ષ અને તંતનો કાંડ. આટલું બધા એ સમજાવ્યું, પણ રાવણે તંત છોડ્યો નહીં. એ તંતનો કાંડ છે. અને મને કહેવા દો, ઉત્તરકાંડ સ્વાંતઃ તમઃ શાંતયે સ્વાંતઃ કાંડ છે. એમાં આપણે પંથ કથામાં પ્રવેશ કરી ગયા છે. ચિત્રકૂટમાં નિવાસ કર્યો. સુમંત પાછા આવ્યા. છઠ્ઠે દિવસે દશરથજીએ પ્રાણ ત્યાગ કરી દીધો. ભરતજી આવ્યા, પિતૃક્રિયા કરી, સભા મળી. છેવટે ભરતે કહ્યું કે હું સત્તાનો માણસ નથી, મને સત પાસે, મને આ બહુ ગમે સાહેબ. ભરતની વાત પૂરી અયોધ્યાએ માતાએ, સચિવોએ, ગુરુજી, ઋષિગણોએ કહ્યું કે ભરત, પિતા જેને ગાદી આપે એનો અધિકારી કહેવાય, માટે તમે રાજ્ય સ્વીકાર કરો. પિતાના વચન માટે જો રામ વનમાં ગયા તો તમે ભવનમાં રહી અને આ ગાદીનો સ્વીકાર કરો. ત્યારે ભરત રડી પડ્યા અને કહ્યું કે ગુરુદેવ, નહીં, મારા રોગનું આ નિવારણ નથી. આ કુપથ્ય છે, મારા માટે પથ્ય નથી. હું સત્તાનો માણસ નથી પ્રભુ, મને સતને શરણે લી. મહારાજ, હું પદનો માણસ નથી, હું તો પાદુકાનો યાચક છું, મને લે છે. ભરતના વચનો બધાને ગમ્યા. નિર્ણય ગમે તે થાય, પણ આ બહાને રામની પાસે આખી અયોધ્યા ચિત્રકૂટ પહોંચી છે. બધા મળ્યા છે. અમુક વિઘ્નો આવ્યા. રામની યાત્રાના વિઘ્નો તુલસીદાસજી આધ્યાત્મિક દૃષ્ટિએ વર્ણવે કે સાધક જ્યારે ચિત્રકૂટ રામ પ્રાપ્તિ માટે નીકળે ત્યારે એને કેવા કેવા વિઘ્નોમાંથી પસાર. અત્યારે એ અવકાશ નથી. અહીંયા જનકરાજને ખબર પડી કે મહારાજ દશરથજીએ પ્રાણ છોડી દીધો. ભરત બધાને લઈને ચિત્રકૂટ, આખું જનકપુરને લઈને જનક આવ્યા. જનકપુરી અને અવધપુરી ચિત્રકૂટમાં પ્રેમપુરીમાં પરિણીત થઈ ગઈ. પ્રેમ નગર બંધાણું. મોટી મોટી સભાઓ થઈ, કોઈ નિર્ણય આવતો નથી કે શું કરવું. રામ ભરતજીના ઉપર છોડી દે કે આપ જે ભરત, તું જે કહે એવું કરું. તું કહે કે અયોધ્યા પાછા આવો તો પિતાની આજ્ઞા તોડી નાખું. મારો ભક્તનો ભાવ રહેવો છે. અને ભરત કહે કે નહીં, જેહી બીધી પ્રભુ પ્રસન્ન મન હોય કરુણા સાગર. હે પ્રભુ, આપનું મન જે પ્રસન્ન હોય એમ કરો. અને છેવટે નિર્ણય લેવાયો કે ભરતજી પાછા અયોધ્યા જાય, 14 વર્ષ સુધી રાજ્યનું સંચાલન કરે, ભગવાન પિતાની આજ્ઞા માળી પાછા આવે, અને પછી બંને ભાઈઓએ જે કંઈ નિર્ણય કરવો હોય તે કરે. વિદાયનો સમય થયો. બંને નગરના લોકો રાત્રિએ સૂઈ શક્યા નહીં કે કાલે અમારે જવાનું છે. સવાર પડે છે. સજળ નેત્ર, કૌલ, કિરાત, આદિવાસી, વનવાસી. તુલસીદાસજીએ શું સંગમ કર્યો! ક્યાં નાગરી લોકો, અયોધ્યાના નગરજનો, અને એમાંય અયોધ્યાથી વિશેષ જ્યાં વિદેહ નગરના જ્ઞાની પુરુષો, એની સાથે કૌલ, કિરાત, ભીલ, ઉપેક્ષિત, વંચિત, આખરી માણસો, આ બધા એકબીજાને, આ છે સંગમ. સેતુ બંધાઈ રહ્યો છે. આ છે સમન્વય. બધાની આંખમાં આંસુ છે. અને અમારે રામાયણમાં પ્રભુ સ્વામીજી લખ્યું છે, શંકરાચાર્ય ભગવાનના મત પ્રમાણે રમા રમણ પદ વંદી બહોરી. અમારા અયોધ્યાવાસીઓ જનકપુર સવારમાં સૂર્યની પૂજા કરે, વિષ્ણુની પૂજા કરે, શંકર ભગવાનની પૂજા કરે, પાર્વતીની પૂજા કરે, વિષ્ણુની પૂજા કરે, પંચદેવની પૂજા કરે. આ સમન્વય હતો. શૈવ મત સનાતન ધર્મમાં જગદગુરુ શંકરાચાર્ય અદ્વૈત પરંપરાના મહાપુરુષે પંચદેવ એ મારા અવધવાસીઓ નિભાવે છે. જવાની વાત આવી, બધાની આંખો ભરાણી છે. ભરતજી ધ્રુજે છે, હોઠ હલે છે, બોલી શકાતું કેમ જાઓ, કેમ. પ્રભુની આંખો પણ ભીંજાણી. ઉત્તર રામચરિતકાર ભવભૂતિ તો કહે છે કે રામકથાનો પ્રધાન રસ હોય તો કરુણ રસ છે. કાલિદાસ તો શૃંગારમાં જાય, પણ ભવભૂતિ તો કરુણ રસના આગ્રહી. આમ તો નવે રસ. હજારોની સંખ્યામાં લોકો છે.
અને ભરતજી ઉભા છે. જાનકીજી ચૂપ છે, લક્ષ્મણ ચૂપ છે. ભગવાને પૂછ્યું, ભરત કંઈક કહેવું છે? હા, કહેવું છે. શું? સંકોચ છોડીને કહી દો. ત્યારે કહ્યું, પ્રભુ આપની આજ્ઞા, અમે જઈએ તો ખરા, પણ આધાર વગર જીવી નહીં શકીએ. નહીં અમને શાંતિ થાય, નહીં અમને સંતોષ થાય. અમારે આધાર જોઈએ છે, અવલંબન જોઈએ છે. અને પ્રભુએ તુલસી લખે છે, શંભુ પ્રાર્થના કરું કે અહીંનું હલન ચલન બંધ થઈ જાય, પ્લીઝ. મારી ધારા તૂટી જાય એ છે ભરતજીને. પણ પાદુકા આપી પછી એના ચહેરા ઉપર પ્રસન્નતા આવી. કોઈએ ભરતજીને પૂછ્યું કે પાદુકા મળ્યા પછી આ પ્રસન્નતાનું કારણ શું છે? કે જ્યાં પાદુકા હોય ને ત્યાં પગને આવવું જ પડે છે. એટલે આ પાદુકા અયોધ્યામાં હશે ને એટલે 14 વર્ષ પૂરા થશે એટલે રામચરણને આવવું જ પડશે. આ એક ભરોસો આવ્યા છે. શુભ દિવસ શોધી અને સિંહાસન પર પાદુકાનું પ્રતિષ્ઠા કરી છે. રાજ્ય પાદુકાને સોંપ્યું છે. થોડા દિવસો જનકરાજ રહી અને બધી રાજ્યની વ્યવસ્થા, બધા વિભાગોની સૂચના આપી છે. આમ રહેજો, આમ રહેજો, બધાનું. દશરથજીની હાજરી નથી. પછી જનકજીએ પણ વિદાય લીધી છે. તુલસીદાસજીએ લખ્યું નથી, પણ દાદા એમ કહેતા કે જનક રાજા છોકરાઓ કૌશલ્યાજીને મળવા ગયા છે. મહારાણી છે, બડી સમધીન છે. અને જનક સુનૈના, હવે એને જનકપુર જવાનું છે. અને મેં આપને ઘણી વખત આ મંજર કીધું છે કે દશરથજીના રામના વનવાસ અને અવધપતિના દેહાવસાન પછી કૌશલ્યાજી પોતાના ભવનમાં નથી ગયા, પોતાના વિશ્રામ કક્ષમાં નથી જતા. વિશ્રામ કક્ષના દરવાજા પાસે એક ચટ્ટાઈ પાથરી એક નાનકડું એવું ઓશીકું લઈ રાજમાતા કૌશલ્યા, જેના રાજ્યની ઇન્દ્રને ઈર્ષા થાય એવા રાજ્યની સામ્રાજ્ઞી, અને એ ઓશિકાની નીચે રામ નાના હતા ત્યારે એને માં પાદુકા પહેરાવતી. એ પાદુકા ઓશિકાને નીચે રાખે. ભરતને પાદુકા બાદમાં મળી, સૌથી પહેલા પાદુકા કૌશલ્યાજીને મળી. એ ઓશિકાને નીચે રાખી પાદુકા ઉપર હાથ ફેરવતી ફેરવતી ઊંઘ આવે તો સૂવે, નહીતર હરિની યાદમાં આવનાર. એ ત્યાં જ બેસતા. જનક આવ્યા છે. રાજમાતા પ્રણામ પ્રણામ. અમે જઈએ. અને એ વખતે કૌશલ્યાજી બહુ મુશ્કેલીથી બોલ્યા, મિથિલાપતિ
અમારા માટે આપે બહુ કષ્ટ સહન કર્યું છે. બોલતા બોલતા માં રડી પડી. મહારાણી, આપને કંઈ કહેવું છે કે એક વિનંતી કરવી છે. શું? કે 3 જણા વનમાં છે, અવધપતિ સ્વર્ગમાં છે, 2 છોકરા અહીંયા છે, ભરત અને શત્રુ. મહારાજ, આપને સમય મળે ને તો આંટો દેવા આવજો, આનું ધ્યાન રાખજો. રાણીવાસ રડી પડે છે. યાર, વ્યવસ્થાપકો તમે આ વ્યવસ્થા કરો, વડીલોને બેસાડી દો ને. ત્યારે બેસાડ. આવો બાપા, સ્વાગત. બેસો બેસો બાપા, ધન્યવાદ. તો બાપ જનક રાજાએ વિદાય લીધી અને પછી એક દિવસ ભરતજી વશિષ્ઠજીની પાસે ગયા અને કહ્યું કે ગુરુદેવ, આપ જો કહો તો હું નિયમ વ્રત ધારણ કરી અને નંદીગ્રામમાં રહું, અયોધ્યામાં, ભવનમાં નહીં. મારો હરિ જો વનમાં રહેતો હોય તો હું ભવનમાં કેમ રહી શકું? મારો પ્રભુ જો પૃથ્વી ઉપર સૂતો હોય તો હું પલંગ ઉપર કેમ સૂઈ શકું? મારો પરમાત્મા રામ લખન જાનકી જો કંદમૂળ ફલ ખાતા હોય ને એ પણ ઋતુ હોય ત્યારે, ઋતુ ન હોય ત્યારે એ લભ્ય નથી. હું સુધાદી અશન કેમ ખાઈ શકું? ભોજન કેમ ખાઈ શકું? હું ભેખ પહેરું? ભરત, હા પ્રભુ. વશિષ્ઠજી બોલ્યા છે કે ભરત, આજે મારે કહેવું જોઈએ કે અમે જે કહીએ છીએ એ ભાઈ, એ પ્યારે, બેસજાનો બાપા પ્લીઝ. ભરત, આજ સુધી અમે જે વાતો કરી છે તે ધર્મની વાતો કરી છે, પણ તે ધર્મની વાત નહીં, ધર્મનો સાર કહ્યો છે, ધર્મનો અર્થ, ધર્મનું પરિણામ અમને કહ્યું કે સમર્પણ અને ત્યાગ શું કહેવાય. મારા તરફથી છૂટ છે કે નંદીગ્રામમાં ઘાસફૂસની કુટિયા અથવા તો ખાડો બનાવીને તમે રહો, પણ ભરત, માં કૌશલ્યાને નારાજ નહીં કરતા. એ તારા માટે જીવે છે. વૈધવ્ય વધુ વિમળતા. અમારું ગુજરાતી કવિ કહે વૈધવ્ય નહીં પણ એક નિર્મળતા હોય છે, એક એને આપણે ગંગા સ્વરૂપ કહીએ છીએ. ભરત, માં કૌશલ્યાનું દિલ જો દુભાશે તો ભજન સફળ નહીં થાય. માની આજ્ઞા લઈને જાઓ. ભરત આવે છે, શત્રુઘ્ન પાછળ પાછળ કૌશલ્યા માના ભવનમાં આવી. માં તો મેં કહ્યું ત્યાં બેઠી હોય છે, પ્રણામ કરે. માં, ભરત, શું છે? માં, મારો જન્મ તને દુખી કરવા માટે થયો છે. હું ન જન્મ્યો હોત તો આ રાજ્યનો પ્રોબ્લેમ ના આવ્યો હોત, મારા પિતાને મરવું ન પડે. મારો જન્મ તને દુઃખ આપવા માટે થયો છે. તો માં, હું ભવનમાં ન રહું અને નંદીગ્રામ જાઉં? ભરત, હું ભાગી નહીં જાઉં. હું રોજ રાજનું સંચાલન કરીશ, તારી પાસે આવીશ. વનમાંથી કોઈ ભીલો રામનો સંદેશ આપવા આવશે તો તમારા સુધી પહોંચાડીશ, પણ હું વનમાં રહું. કૌશલ્યાજી સમજી ગયા. હવે ભરત પણ ભેખ પહેરે તો શું દશા થાય? પણ કૌશલ્યાએ વિચાર્યું કે આ સંતને જો 14 વર્ષ સુધી જીવતો રાખવો હોય તો એ જેમ ઈચ્છે એમ કરવા દેવું જોઈએ. એની ઈચ્છા પ્રમાણે જો નહીં કરવા દઈએ અને જો રામના વિરહમાં ભરત ક્યાંક વિદાય લઈ લે
તો 14 વર્ષ પછી રામ આવીને પૂછશે કે મારો ભરત ક્યાં છે? ત્યારે હું શું જવાબ આપીશ? અને એક માં કેવું હૃદય કર્યું હશે, અંદરથી રડે છે અને કહ્યું કે ભરત, એવી ઈચ્છા હોય કે વનમાં રહીને શાંતિ મળતી હોય તો બાપ, મારા આશીર્વાદ છે, તારી રામ ભક્તિ સફળ હોય. એક સન્નાટા છા ગયા. એ વખતે એક બીજું દૃશ્ય સામે, આ બધું દાદાની કહેલી વાતો જે બિટવીન ધ લાઇન્સ છે. એ વખતે એક વ્યક્તિ એવી છે અને તે શત્રુઘ્ન માં કૌશલ્યાના પ્રાસાદનો એક થાંભલો પકડી અને ચૂપ બેઠા ઉભા છે. કૌશલ્યાજી હાથ ઊંચો કર્યો, ભરત મને ટેકો આપ. માને ઉભા કર્યા છે. એ અવસ્થા પણ એક વંદનીય પણ હોય છે ને દયનીય પણ હોય છે. જયારે ઉંમર થાય માણસ હાથ પેઢીને ટેકો આપ્યો હોય સાહેબ, મોક્ષ સુધીનો ટેકો આપ્યો, પછી એનું શરીર લથડે કોઈ કારણસર, ઉંમરને કારણે અથવા તો આઘાતને કારણે. એવા આઘાતો થયા હોય કે શરીરની ઉર્જા કમ થવા માંડે અને પછી ટેકા લેવા પડે. એ દૃશ્ય પણ દયનીય છે. માં ઉભા થયા, શત્રુઘ્નની પાસે ગયા. શત્રુઘ્ન, માને વળગીને શત્રુઘ્ન રડી પડ્યા. આ તો મૌન પાત્ર છે માણસનું, કઈ બોલે જ નહીં. ભરત ઉભા છે. શત્રુઘ્ન, તારે કઈ કહેવું છે? ભગવાન રામ લક્ષ્મણ માં જાનકી વનમાં, માં મારા પિતાજી સ્વર્ગમાં, ભાઈ ભરત નંદીગ્રામમાં જઈ અને તાપસ વેશ ધારણ કરીને જીવવાની વાત કરે છે. માં હું એટલું જ પૂછું, હવે હું શું કરું? મારે શું કરવાનું? એનો ઉત્તર હજી સુધી કોઈ નથી આપી શક્યું. એટલે હું ઘણી વખત સંસ્કૃતના વિદ્વાનોને, આપણી ભાષાના વિદ્વાનોને, હિન્દી ભાષી વિદ્વાનોને કહું કે તમે સર્જક છો, મારા શત્રુઘ્નને બોલાવો, એને બોલતો કરો, એને બોલવાનું. માણસ બોલી ન શકે કૌશિકભાઈ, અંદર અંદર હમાઈને પછી કયો અનર્થ થાય એ ખબર ન પડે. એવા અનર્થ થાય એને બોલ. ઘણા કવિઓએ મારો વિનય સાંભળીને પ્રયત્નો પણ કર્યા છે. બિલકુલ ચૂપ પાત્ર. અને મારા દાદા મને કહેતા, એ હું આપને કહું છું, ત્યારે કૌશલ્યાજી એમ કહ્યું કે શત્રુઘ્ન, એક વાત પૂછું, શું આપણો વંશ કયો? બોલે રઘુવંશ. પણ રઘુવંશ તો રઘુની પરંપરાથી થયો, એના પહેલા મૂળ આપણો વંશ કયો? તો શત્રુઘ્ન એ રડતા રડતા કીધું કે માં, આપણો વંશ સૂર્ય વંશ. તો બસ બેટા, આ જવાબ છે. સૂર્યને તપવાનું જ હોય, સૂર્ય સળગવાનું જ હોય, બીજા માટે, જગત માટે, જગતના કલ્યાણ માટે. તપો, સહન કરો, ધૈર્ય રાખો. બહુ જૂનું પિક્ચર હરિશ્ચંદ્ર, બ્લેક એન્ડ વ્હાઇટ, એનું ટાઇટલ સોંગ હતું, જગત ભર કી રોશની કે લીએ, करोड़ों की जिंदगी के लिए सूरज रे जलते रहना, लिखा है तेरे ही भाग में कि तेरा जीवन रहे आग में, सूरज रे जलते रहना. ભરતજીનો નંદીગ્રામમાં વાસ. અયોધ્યાકાંડ પૂરો થાય છે. અરણ્યકાંડમાં સંત કથાનો પ્રવેશ થાય છે.
રામ લખન જાનકી ચિત્રકૂટ છોડી અત્રિના આશ્રમમાં આવે છે. અત્રિ અનસુયાને મળ્યા પછી શરભંગ, સુતીક્ષ્ણ, અગત્ય મહારાજ આ બધાને મળતા મળતા કુંભજ ઋષિના માર્ગદર્શન પ્રમાણે પંચવટી પ્રભુ પધાર્યા. ગોદાવરી તટ ઉપર પંચવટીમાં એક દિવસ લક્ષ્મણજીએ રામજી 5 પ્રશ્નો, આધ્યાત્મિક પ્રશ્નો પૂછ્યા છે. માયા કોને કહેવાય? જીવ અને ઈશ્વરનું અંતર કેટલું છે? જ્ઞાન વૈરાગ્ય કોને કહેવાય? ભક્તિ કોને કહેવાય? આવા 5 પ્રશ્નો, એના જવાબ રામજીએ આપ્યા છે. અને અમારા માનસ જગતના મહાપુરુષો એને રામ ગીતા કહે છે. રામ ગીતાનું કથન ત્યાં થયું. રામાયણમાં 5 ગીતા છે. એક અનસુયા ગીતા છે, જે માતૃ શરીર માટે ગવાય છે. અનસુયા ગીતા. શૃંગવેરપુરમાં લક્ષ્મણજી જ્યારે નિષાદરાજ રામનું ભૂમિશયન જોઈને દુઃખી થઈ ગયો અને કૈકેયીને દોષ દેવા લાગ્યો, એને વિષાદ યોગ જાગ્યો, ત્યારે લક્ષ્મણજી એને જ્ઞાન આપે છે. એ છે લક્ષ્મણ ગીતા. રામ ગીતા, લક્ષ્મણ ગીતા, અનસુયા ગીતા, આવી 5 ગીતાઓનું વર્ણન માનસમાં આવ્યું છે. અવસર નથી. ભગવાન પંચવટીમાં રોકાયા. શૂર્પણખા આવી, દંડિત કરી. ખરદૂષણ આવ્યા, નિર્વાણ પદ આપ્યું. રાવણને શૂર્પણખાએ ઉકસાવ્યો કે તારી બહેન છું, તારા હોવામાં મારી આદેશા. અને રાવણ ઉતારો આપીને વિચાર કરે કે ખરદૂષણને જો નિર્વાણ આપ્યું હોય તો ખરદૂષણ સમ બલવંત, મારા જેવા બળવાન એને ભગવાન સિવાય કોઈ મારી શકે નહીં. પરંતુ પરમાત્માનો અવતાર થઈ ચૂક્યો, રાવણ વિચારે. અને જો ભગવાનનો અવતાર થયો હોય તો મારો તામસી સ્વભાવ, તામસી દે હું ભજન નહીં કરી શકું. એની સાથે વેર બાંધવું, કોઈ પણ રીતે એની સાથે જોડાવું અને આ સંસારને છોડી મુક્તિને પ્રાપ્ત કરું. અને રાવણે મારીચને લઈ અને માયા સીતાનું અપહરણ કર્યું. વેરના બીજ રૂપ આવ્યા. જટાયુએ શહાદત સ્વીકારી. સીતાને બચાવવા માટે એમણે પોતાની પંખ કપાવી નાખી. આવી રીતે રાવણ સીતાને લઈને અશોક વાટિકામાં, અશોક વૃક્ષની નીચે રાક્ષસીઓની વચ્ચે બંદી કરે છે. અહીં ભગવાન રામ અને લક્ષ્મણ સીતાની શોધ કરતા કરતા જટાયુનો પોતાના હાથે અગ્નિ સંસ્કાર કરી અને કબંધ નામના રાક્ષસને ગતિ આપીને ભગવાન શબરીના આશ્રમમાં પધાર્યા છે. પ્રભુને જોઈને શબરી ધન્ય બની. મહારાજ કહી વિધિ અસ્તુતિ કરો તુમારી, અધમ જાતિ મેં જડમતી ભારી. હું અધમ જાતિ, જડમતી. હું કયા શબ્દોમાં આપની સ્તુતિ કરું? અધમ તે અધમ, અધમ અતિ નારી, એમાંય સ્ત્રી, એમાંય મતિમંદ, ગંવાર, ભી, આવી સ્ત્રી. ભગવાન કહે શબરીજી, હું કેવલ એક ભક્તિના નાતાને સ્વીકારું છું, જાત પાતને નથી સ્વીકારતો. જાતિ પાતિ કુલ ધર્મ બળે, આ બધું તુલસીદાસજી ભગવાન રામ બોલ્યા છે. હું તો કેવલ પ્રેમના નાતાને માનું છું. 9 પ્રકારની ભક્તિ શબરીને નિમિત્ત બનાવીને આપણને વર્ણવી છે. પછી ભગવાનને શબરી યોગ અગ્નિમાં દેહને સમાવિષ્ટ કરીને રામને કહે છે આ પંપા સરોવર જાઓ, ત્યાંથી સીતા માટે આપને યોગ્ય માર્ગદર્શન મળશે. અને ભગવાન પંપા સરોવર આવ્યા. ત્યાં નારદજી મળવા આવ્યા છે. નારદજીએ ભગવાનને પૂછ્યું છે, મહારાજ આપના મુખે મારે સાધુના ગુણો સાંભળવા છે, મારે સંત કથા સાંભળવી છે. આપના મને જે તમને, જેના ગુણ, જેનો સ્વભાવ તમને વશ કરી દે છે, એવા સાધુ કોને કહેવાય? અને એ વખતે મારા રામ ને નારદજી ને રામ સાધુના ગુણોનું વર્ણન કરે છે. પણ બોલતા 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 રામ અટકી ગયા. ભગવાનને નારદજી આગળ કે નહીં, સંતના ગુણ હું પણ નહીં કહી શકું, મારાથી શેષ પણ નહીં કરી શકે, શારદા પણ નહીં કહી શકે. અને તુલસીદાસજીએ સમાપનનો છંદ લખ્યો. કહી સકન સારદ શેષ નારદ સુનત પદ પંકજ
વાસદી